તમને તાપીમાં આવેલા માંડવા ધોધ વિશે ભાગ્યે જ ખબર હશે। આજે અમે તમને બતાવીશું કે ગાઢ જંગલોની વચ્ચે આવેલા છુપા ધોધ વિશે। લોલવણના ચુનાવાડી ગામના રહણીયા ડુંગર પરથી અંદાજે 50 ફૂટ ઊંચેથી પડતો આ ધોધ હાલ વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ધોધનો આહલાદક નજારો માણવા પર્યટકો અને સ્થાનિકો આવી રહ્યા છે। આ સ્થાનિક આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર પણ છે ધોધ, કારણ કે અહીં ડુંગર ઉપર મોટા મોટા પથ્થરોની શિલાઓ નીચે વર્ષો જૂની એક પ્રાચીન ગુફા પણ આવેલી છે, જ્યાં આદિવાસીઓનું દેવસ્થાન હોવાનું માનવામાં આવે છે। વર્ષોથી અહીંના આદિવાસીઓ પવિત્ર શ્રાવણ મહિનામાં તેમજ શિયાળામાં નવો પાક આવ્યા બાદ પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે। માટે રસ્તો નથી તો પગદંડી રસ્તો તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને અમને એમ ચાલતા પણ આવવાની મજા આવે છે અને આ દર ચોમાસામાં આવી રીતે ખીલી ઉઠે છે, જે આજુબાજુના ગામોથી અમુક લોકો ફરવા આવે છે, પણ રસ્તા ના હોવાના કારણે આ પ્રવાસીઓ લોકો અહીંયા આવી નથી શકતા અને જે જાણીતા છે એ લોકો આવે છે। આ રહણીયા ડુંગર અમારે એવી રીતે ઓળખાય છે કે અંદર એક ગુફા આવેલી છે, એમાં લોકો દૂર દૂરથી આવે છે અને બધા માને છે, જેવી રીતે માને એનું કામ સફળ થાય। એને અમારે સાક્ષાત પણ જોવામાં આવેલું છે। અમારા આદિવાસીઓ વર્ષોથી પરંપરાગત પૂજવા જાય છે અને ત્યાં ગુફામાં આવેલા દેવોને આખા વર્ષ દરમિયાન જે ખેતી કરીને જે ઉપજ થાય છે ત્યારબાદ એ દેવોને ચઢાવવા માટે જવામાં આવે છે અને એ ડુંગર પર ખૂબ સરસ નાના નાના ઝરણા આવેલા હોય છે અને એ નાના ઝરણાઓ ભેગા થઈને એક ખૂબ સરસ મજાનો માંડવા ધોધ આવેલો છે। રહણીયા ડુંગર પર અહીં મધ્યમાં પથ્થરોની શિલા વચ્ચે કે આદિવાસીઓનું દેવસ્થાન પર આવેલું છે। અહીં જોઈ શકો છો દ્રશ્યમાં કે આ ડુંગરની એક મધ્ય ભાગમાં એક ગુફા આવેલી છે, જ્યાં વર્ષોથી અહીં આદિવાસીઓનું દેવ બિરાજમાન છે। કહેવાય છે કે અહીં આદિવાસીઓ ખાસ કરીને ચોમાસા દરમિયાન જે નવા પાક ઉતરે છે એને ચડાવવા માટે અહીં આસપાસના ગામો સહિત દૂર દૂરથી આદિવાસી શ્રદ્ધાળુઓ અહીં પૂજા અર્ચના માટે આવતા હોય છે અને કહેવાય છે કે આ ગુફા લગભગ જોવા જઈએ તો 20 થી 25 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે। જો કે ગુફામાં હાલ ચોમાસાનો માહોલ હોય જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી, જો કે અહીં વર્ષોથી અહીં પરંપરાગત રીતે આદિવાસીઓ આ ગુફામાં જે દેવ બિરાજમાન છે તેમની પૂજા અર્ચના કરતા આવ્યા છે। સોમનાથ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ, મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો। સુસવાટા મારતા ભારે પવન સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા। મોડી રાત્રે જિલ્લામાં સાર્વત્રિક અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તાલાળામાં 1 ઇંચ વરસાદ પડ્યો। વેરાવળ, કોડીનાર, ઉના, સૂત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો। તો હાલ પણ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, સાથે તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે। અમરેલીના ધારી અને ગીર જંગલ વિસ્તારમાં વરસાદ બાદ જળાશયોમાં આવક થઈ। શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ। અત્યાર સુધીમાં કુલ 70%થી વધુ ડેમ ભરાતા એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે। ધારી, બગસરા, અમરેલી, લીલિયા અને સાવરકુંડલા તાલુકાના કુલ 35 ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી। ખોડિયાર જળાશય પૂર્ણ રીતે ભરાયા બાદ ગમે તે સમયે પાણી છોડાવવામાં આવી શકે છે। ધારી ખોડિયાર ડેમમાં પાણીની સતત આવક શરૂ થઈ છે, જેથી પાણી પણ છોડવામાં આવી શકે છે। 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। 4 દિવસથી અંધારપટ છવાયો હતો। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી આજે પણ વરસાદ રહી શકે છે। 3-4 દિવસથી અંધારપટ હતો, પરંતુ સવારથી અમદાવાદમાં વરસાદી વાતાવરણ જામેલું છે। ગઈકાલે પણ અમદાવાદમાં રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો। તો અમદાવાદથી સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે। વિભુ, અમદાવાદમાં કેવો માહોલ છે? વીકેન્ડ ચાલી રહ્યો છે અને અમદાવાદમાં વરસાદની પણ આગાહી છે।
મિત્તલ એક વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ વરસાદી માહોલ છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે અમે અમદાવાદના એસટી હાઈવે ઉપર છીએ અને ત્યાં પણ ધીમી ધારે વરસાદ વરસતો છે તે જોવા મળી રહ્યો છે। જો કે અમદાવાદ વાસીઓ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા। વીકેન્ડ છે અને વીકેન્ડમાં વરસાદી માહોલ થતાં અમદાવાદ વાસીઓ પણ ખુશ થઈ ગયા છે, કારણ કે સારા ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે કે કારણ કે જે રીતે અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે, પરંતુ જોઈએ તેવો વરસાદ છે તે અમદાવાદ શહેરમાં નથી થતો। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અત્યારે જે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને તેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। તો સમગ્ર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે, તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। તો વરસાદની અમદાવાદમાં આજના દિવસે પણ આગાહી છે। અમદાવાદ વાસીઓને આજે પણ વરસાદ ભીંજાવી શકે છે। રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા, વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહાર ઠપ થયા। આજે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। વાપીમાં 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। વાપીમાં વરસાદ થઈ રહ્યો છે, ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે। ફોનલાઈન પર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે। ભરત, વલસાડમાં અત્યારે કેવો વરસાદ છે, ક્યાં ક્યાં પાણી ભરાયા છે? બિલકુલ મિત્તલ, ફક્ત વાપી જ નહીં પરંતુ સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈ મોડી રાત્રિ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી પણ અત્યારે જિલ્લામાં અનેક વિસ્તારોમાં છે એ વરસાદની હેલી યથાવત છે। સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં નોંધાયો છે। વાપીમાં અત્યાર સુધી 7 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। આ સાથે જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા અને ઉમરગામ તાલુકામાં પણ 4 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જે લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા। તો વાપી શહેરની વાત કરીએ તો વાપી શહેરમાં પણ ભારે સતત આખી રાત ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા। તો રેલવેનું જે રેલવે ગરનાળું છે વાપીનું, એ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા। આમ કલાકો સુધી છે બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। આપને જણાવીએ કે અત્યારે જે વરસાદનું જોર અત્યારે ધીમું થયું છે, આથી ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ રાતભર વાપી શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી હતા। અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી। બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યમાં 24 કલાકમાં 172 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। રાજ્યના 10 તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યના 18 તાલુકામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। કપરાડામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો। પારડીમાં 4.5 ઇંચ વરસાદ જેટલો નોંધાયો। તો ધરમપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો। ઉમરગામમાં 3.75 ઇંચ વરસાદ, જોડિયા, છોટાઉદેપુર, નવસારીમાં 2.75 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની વકી છે। નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ વરસાદની સંભાવના છે। મહેસાણા, દાહોદ, વડોદરામાં વરસાદની વકી છે। सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली, और जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट शामिल हैं। और जहां पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर, जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली। સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી। અમરેલી, ભાવનગર, દીવમાં ભારે વરસાદ થઈ શકે છે। કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથમાં આવતીકાલે વરસાદની આગાહી અપાઈ છે। ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, और जहां पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, दीव,
और जूनागढ़ और गिर सोमनाथ जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है, और डे 3 के लिए भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है। और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। તો સવારે 10 વાગ્યા સુધી 7 જિલ્લા સાવધાન. હવામાન વિભાગની સવારે 10 વાગ્યા સુધીની મોટી આગાહી. કચ્છ, બનાસકાંઠા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ થઈ શકે છે. સવારે 10 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. સવારે 10 વાગ્યા સુધી 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જ્યારે અતિ ભારે વરસાદ થઈ શકે છે. અને અમદાવાદ સહિત 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેના કારણે યલો એલર્ટ અપાયું છે. સવારે 10 વાગ્યા સુધી ફરી ધોધમાર રાઉન્ડ માટે એકવાર તૈયાર થઈ જજો, કારણ કે ફરી એકવાર ધોધમાર વરસાદ આવી શકે છે. સવારે 10 વાગ્યા સુધી 7 જિલ્લા સાવધાની રાખજો, કારણ કે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. તો મેપના માધ્યમથી સમજીએ કે કયા કયા જિલ્લાઓમાં સવારે 10 વાગ્યા સુધી તોફાની બેટિંગ થઈ શકે છે, તોફાની વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો આ તરફ કચ્છ અને ભુજમાં પણ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી છે. અતિ ભારે વરસાદ ક્યાં થઈ શકે છે? તો મોરબી, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આ તરફ વડોદરામાં પણ અત્યંત ભારે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે. સામાન્ય વરસાદની વાત કરીએ, સામાન્ય વરસાદ ક્યાં રહેશે, ભારે વરસાદ ક્યાં રહેશે? તો દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. ગાંધીનગરમાં ભારે વરસાદ રહી શકે છે.